નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 ઓગસ્ટ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે। એક કરતાં વધુ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ જોવા મળી શકે છે। હાલમાં ગુજરાતમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય છે, તેથી આગામી દિવસોમાં વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી છે। આ સાથે માછીમારોને 2 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આજે અમદાવાદમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ઉલ્લેખનીય છે કે અગાઉનું વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે અને થોડું નબળું પડી ગયું છે। જોકે વરસાદની તીવ્રતા હજુ પણ યથાવત છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી 2 દિવસ દરિયામાં ન જવાની કડક ચેતવણી આપી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો આગામી 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની શક્યતા છે। આ સાથે બીજી સિસ્ટમ સક્રિય થઈ છે અને 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી સમયમાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। આ સિસ્ટમના પ્રભાવ હેઠળ 9 ઓગસ્ટ પછી રાજ્યમાં મેઘરાજાનું પુનરાગમન થશે અને ફરીથી સારો વરસાદી માહોલ જામશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।